વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. 4 વાગ્યા છે અને સાંજની ચાનો ટાઈમ થઈ ગયો છે. જો કે ચા પીવાઈ ગઈ છે. મમ્મી કરે છે રોંઢો. દાળ આજે કઈ રીતે અને રોટલી ખાય છે. અને મારો નાસ્તો કંઈક બીજો જ છે. ચાલો બતાવો. મારો નાસ્તો આવો છે. ઘૂઘરા હતા તો એ મેં હમણાં ખાધા. ગાંઠિયા, શક્કરપારા અને ચા. ચાલો બધા નાસ્તો કરવા. બ્લોગ સ્ટાર્ટ થાય છે 4 વાગે. બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા મમ્મીના ઘરે. ચાલો નાસ્તો કરવા. જો ફ્રેન્ડ્સ, મારી મીરા એકલી ક્યાંક વહી જાય છે. ક્યાં વહી જાય છે મીરા? કયું મંદિર છે? ભોળાનાથનું મંદિર. હેલો એવરીવન, 5:45 થયા છે. ચા ક્યારની પીવી ગઈ છે. ચા પાણીના જમ્યાના વાસણ પણ ઉટકાઈ ગયા છે. અને હું ગઈ હતી બહાર. મારી ફ્રેન્ડે મને મેસેજ કર્યો હતો કે પારુબેન કુર્તી જોવા આવી તો હાલો, એટલે અમે ગયા હતા કુર્તી જોવા. પણ એ જે ગયા હતા ને એ બેન બારગામ જવાના હતા. તો બસ હવે કુર્તી એક બે દી પછી જોવા જશું. તમને પણ લઈ જઈશ. અને મમ્મીના ફ્રેન્ડ આજે બેસવા નથી આવવાના, કાલે કહીને ગયા છે. કા મમ્મી? અને મારા મમ્મી ધાણા જીરું કંઈક અલગ જ સ્ટાઇલમાં ખાંડે છે, અલગ રીતે. ચાલો હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, મારી મમ્મીની અલગ સ્ટાઇલ ધાણા જીરું ખાંડવાય. જો કે પહેલાં બધા આમ જ કરતા હશે, હે ને મમ્મી? મિક્સર અમારે નથી અને હું તો ઘરે મિક્સરમાં ખાંડું છું. મારા મમ્મી આવી રીતે છે ને, કેવું મસ્ત ઝીણું ખંડાઈ જાય. થોડીક વાર લાગે. ફ્રેન્ડ્સ, તમને એક વાત કહું, જે ક્યારેય અમારી શ્યામલી નથી કર્યું, કાલે એને કર્યું. મગજ ખાઈ ગઈ, એકદમ હેરાન કરી દીધા. શ્યામલી અહીંયા આવે અને અહીંયા ખોદે, આ ઈંટ કાઢી નાખે, આ સાઈડથી ઊંચા નીચું કરે, અહીંથી કાઢે. મેં કહ્યું બેન નિરાત રાખ, તું આ બધું કાઢી નાખે તો અમારે બહાર જવું પડશે. માંડ માંડ એને કાઢી, પાછી આવીને અહીંયા ઊંઘે, અહીંયા જાય, આ બધું કાઢવાનું કરે, અહીંથી કાઢે, ખોદવાનું કરે. પછી 2 બડા નાખ્યા મેં, જોકે ધીમેથી જ નાખ્યા હતા. પછી વહી ગઈ હતી મહેંદી. મારી રંગોળી થોડીક વિખાઈ ગઈ છે. અને મૌસમ તો બડા ही સુહાના પ્યારા है, लेकिन मुझे कुछ अच्छा नहीं लगता. મસ્ત અહીંયા ગુલાબી ગુલાબી થઈ ગયું છે. મને એની સાંજ અને સવાર તો બહુ જ ગમે. આમલી આજ સાંજમાંની રાતે રહેજે ને કે ઢીબાઈ જાય. આમ જો ઓલું ખોદતી નહીં હોય ને કે અમારે બહાર જવું પડશે. કરાય એમ? હે શ્યામલી? ઓય, મારી મમ્મી જાણે કે એની હાટું અહીંયા સેટી રાખી હોય, આવી સીધી આડોટે જ સૂઈ જાય. यहाँ का मौसम तो बड़ा ही सुहाना. ફ્રેન્ડ્સ, આ હાથીઓનો ભારો ચૂલે રોટલા કરવા માટે, ગરમ પાણી કરવા માટે, કારણ કે શિયાળો ઓરો આવ્યો જ, વાડીએથી લઈ આવ્યા. કે મસ્ત સાંજ ખીલી છે, કેટલું મસ્ત હવામાન છે. અને મારા મમ્મીની તો આજે ફ્રેન્ડ નથી આવવાના, એટલે મમ્મી હજી ધાણા જીરામાં જ છે. સાત થયા છે પણ એવું મસ્ત હવામાન છે, ગુલાબી ગુલાબી એકદમ. દેખાય છે, બહુ મસ્ત દેખાય છે ને, એકદમ બ્યુટીફુલ, એકદમ મસ્ત લાગે છે. બહુ જ એમ થાય છે કે અહીંયા ઊભી રહો અને જોયા જ કરું. અને મમ્મી બેઠા છે અને હવે ઘડીક રહીને દૂધ લેવા જઈશ. 6:30 થયા છે હજી. અને આજે ખાલી ચા ભાખરી જ ખાવા છે ને મમ્મી? પવન બહુ મસ્ત છે. આખો દી ગરમી ને અત્યારે પવન મસ્ત ઉપડ્યો છે. તો ફ્રેન્ડ્સ, 7:45 થઈ છે અને અહીંયા અમારી શ્યામલીએ ડિનર કરી લીધું. શ્યામો, ડિનર કરી લીધું? નથી જમવું એટલું? કાંઈ વાંધો, ભલે પડતું રહ્યું. અને અમારું જમવાનું પણ સિમ્પલ છે. મમ્મી ચા ને ભાખરી કરે છે. તો શ્યામલી કહી દે કે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જો શ્યામલીએ કહી દીધું છે તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે નવા બ્લોગ સાથે. શ્યામલી કાલે આવી જજે હો. બાય બાય. હા ભાઈ, તને મેં બ્લોગમાં લીધી જ છે. તો મમ્મી જય સ્વામિનારાયણ. અને પથારી હાલો કરી નાખીએ. ફ્રેન્ડ્સ, શ્યામલી જો છાનમાની સંતાઈને જુએ જ કંઈક છે કરું.
શું જોવે છે એ તો એને જ ખબર. જો શ્યામલી, શ્યામલી ને શું છે? એ બેટા હોકારો નહીં દે. ફ્રેન્ડ્સ, 9:10 થઈ ગઈ છે અને ચા ને ભાખરી તૈયાર છે. મમ્મી બોલાવે છે તો ચાલો ફટાફટ જમી લે. જમીને પછી થોડી ગુમેશા પપ્પા સાથે વાતો કરશું. તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે વહેલાસર આવી જાય ત્યાં સુધી જય સ્વામિનારાયણ. હે ગાઈસ, તો જમી લીધું છે. પથારી પર મસ્ત મજાની અમારી થઈ ગઈ છે અને મારા મમ્મી હવે ફ્રૂટ્સ ખાય છે. ફ્રૂટ્સમાં છે સીતાફળ. ચાલો તમે બધા પણ સીતાફળ ખાવા